ભેસ્તાન જમનાનગરમાં રહેતી 45 વર્ષીય મીના ગામિતની શુક્રવારે ઘરમાંથી લાશ મળી આવી હતી. લાશને પીએમ માટે મોકલતા તેના હાથ પગમાં બોથડ પદાર્થ મારી તેની હત્યા કરી હોવાનું માલુમ પડ્યું હતું. ભેસ્તાન પોલીસે ગુનો નોંધી તેના પ્રેમી ગુલાબ બળગુજરની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે. ભેસ્તાનમાં લિવ ઇન રિલેશનશિપમાં રહેતી મહિલાને પ્રેમીએ બોથડ પદાર્થ મારી હત્યા કરી હતી. ભેસ્તાન જમનાનગરમાં રહેતી 45 વર્ષની મીના ગામિતની શુક્રવારે ઘરમાંથી લાશ મળી આવી હતી. લાશને પીએમ માટે મોકલતા તેને હાથ પગમાં બોથડ પદાર્થ મારી હત્યા કરી હોવાનું માલુમ પડ્યું છે. ભેસ્તાન પોલીસે ગુનો નોંધી તેના પ્રેમી ગુલાબ બળગુજરની અટક કરી હતી અને તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર મૂળ જલગાંવની મીનાને પહેલા પતિ થકી 3 સંતાનો છે, જ્યારે 3 વર્ષ પહેલા તે પતિને છોડીને ગુલાબ સાથે ભેસ્તાનમાં રહેતી હતી. 2 દિવસ પહેલા મીના અને ગુલાબ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થતા તેણે બોથડ પદાર્થથી માર માર્યો હતો, જેના કારણે તેનું મોત થયું હતું. જોકે આ મામલે પોલીસ આરોપીની પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ.